નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં. જોવાના છીએ આપણે જે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડમાં ભરતી પડેલી છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. જેમ કે કેટલી જગ્યાઓ છે, શું ચલણ હશે, બરાબર, શું એક્ઝામ સિલેબસ શું છે, બધા વિશે માહિતી મેળવશું. એ પહેલાં જણાવી દઈએ, જો તમે આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી તમને હવે કોઈ બી ભરતી વિશે તથા ગવર્મેન્ટ યોજનાઓ વિશે માહિતી મળતી રહે, અપડેટ્સ મળતી રહે. જોઈએ આપણે આગળ હવે પોસ્ટનું નામ. તો કે પોસ્ટ છે એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝમાં જગ્યાઓ છે, એના વિશે વેકન્સી બી બહુ સારી છે. જોઈએ વેકન્સી વિશે આપણે આગળ. તો કે ગ્રેજ્યુએશન લેવલ અને અંડર ગ્રેજ્યુએશન લેવલ. અંડર ગ્રેજ્યુએશનમાં 12 પાસ છે અને ગ્રેજ્યુએશનમાં કોલેજ પાસ, બરાબર. એમાં બંનેની વેકન્સીઓ અલગ અલગ છે. એકમાં 5808 અને 3050 એમ ટોટલ કરી 8850 જગ્યાઓ છે, એટલે બહુ સારી જગ્યાઓ કહેવાય. જોઈએ હવે આપણે ફોર્મ ભરવાનું ડેટ. તો કે 28 ઓક્ટોબર એ અંડર ગ્રેજ્યુએશન માટે છે અને ગ્રેજ્યુએશન માટે છે 21 ઓક્ટોબર. એ રીતે જોઈ લેજો તમે. અને લાસ્ટ ડેટ બી નીચે આપેલી છે, તો 27 નવેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકશો. અંડર ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન 20 નવેમ્બર સુધી. ફરી એકવાર યાદ કરાવું કે અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ અને ગ્રેજ્યુએશન પોસ્ટ બંને માટે ડેટ અલગ અલગ છે, લાસ્ટ ડેટ બી અલગ અલગ છે, તો એ પ્રમાણે તમે ફોર્મ એપ્લાય કરી શકો છો, જોઈ લેજો. ત્યારબાદ જોઈએ કેટેગરી વાઇઝ ફી. તો કે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા ચલાણ છે અને એસસી, એસટી, ફિમેલ અને એક્સ સર્વિસમેન માટે 250 રૂપિયા છે. પેમેન્ટ મોડ જોઈ લો તમે, ઓનલાઈન થઈ શકશે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ વગેરે એ રીતે તમે પેમેન્ટ કરી શકશો. જોઈએ આગળ. ત્યાર પછી તો કે એજ લિમિટ અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ માટે એટલે કે 12 પાસ માટે 18 થી 30 વર્ષ સુધી અને ગ્રેજ્યુએશન પોસ્ટ માટે 18 થી 33 વર્ષ સુધી. અને એજ રિલેક્શન જોઈ લેજો. એસસી એસટી 5 વર્ષ એક્સ્ટ્રા, ઓબીસી માટે 3 વર્ષ. એટલે કે પેલું 18 થી 30 વર્ષ છે અંડર ગ્રેજ્યુએટ માટે, તો એસસી એસટી 5 વર્ષ એક્સ્ટ્રા ગણ નાખે અને ઓબીસી વાળા 3 વર્ષ, બરાબર. ત્યારબાદ જોઈએ સિલેક્શન પ્રોસેસ. તો કે પહેલું કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પહેલો હશે, પછી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2, બરાબર, એટલે CBT 1, CBT 2. ત્યાર પછી સ્કિલ ટાઈપિંગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ હશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. ત્યાર પછી સિલેક્ટેડ, બરાબર. આટલી પ્રોસેસ છે. જોઈએ એક્ઝામ વિશે વાત કરીએ તો કે CBT ટેસ્ટમાં 1માં તો જનરલ અવેરનેસ જે 40 ક્વેશ્ચન 40 માર્ક્સ, મેથેમેટિક્સ 30 અને 30 માર્ક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ અને એકમ કરીને 100 માર્ક્સનું ટેસ્ટ હશે પહેલો કોમ્પ્યુટર બેઝ. ત્યાર પછી સેકન્ડ હશે એ બી સેમ ટુ સેમ જ છે એમાં બી, પરંતુ ખાલી 20 માર્ક્સ એક્સ્ટ્રા હશે, બરાબર. જોઈ લઈએ આપણે એના વિશે. તો એમાં બી જનરલ અવેરનેસ છે એ 50 ક્વેશ્ચન 50 માર્ક્સ છે. મેથેમેટિક્સ 35 અને જનરલ ઇન્ટેલિજન્સ રિઝનિંગ એ બી 35 એમ કરી ટોટલ 120 ક્વેશ્ચન અને 120 માર્ક્સ પ્રમાણે. જોઈએ તો કે સિલેબસ બી નોર્મલ છે અને જગ્યાઓ બી બહુ સારી છે, તો તમે આમાં મહેનત કરી શકો છો એનટીપીસીમાં. કારણ કે જનરલ અવેરનેસ, મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, આના સિવાય વધારાનું કંઈ પૂછવાનું નથી. અને આનું ફોર્મ જાતે કઈ રીતે ભરવું એ બી તમારે જો શીખવું હોય તો કોમેન્ટ કરી શકો છો, એનો બી વિડીયો બનાવી દેખીશ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ભરી શકશો તમે આમાં. તો ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો લાઇક કરી નાખજો અને ચેનલને ફરી એકવાર કહું છું કે સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવી ભરતીઓ વિશે અને યોજનાઓ વિશે માહિતી મળતી રહે.